આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણ. અને યમુનાજીનું નામ આવતા બધાના ચહેરા ખીલી જાય. કારણ કે વૈષ્ણવને બધા તત્વોમાં અતિશય પ્રિય હોય તો આ બે તત્વ શ્રી વલ્લભ અને શ્રી યમુનાજી. અને યમુનાજી તો વિશેષ રૂપે, કારણ કે દરેકને માં વધારે વાલી હોય એટલે શ્રી યમુનાજી માં બનીને કૃપા કરે છે. ન જાતું યમ યાતના ભવતી તે પયપાન. એટલે કહ્યું ને, કરો સ્નાન જલને પાન એ સુખ માણોજી. શ્રી યમુનાજીમાં સ્નાન અને પાન બંનેની મહત્તા છે. પણ આપણને મહાપ્રભુજી જે આધિદૈવિક સ્વરૂપ બતાવ્યું એટલે પાન અને દર્શનનું સુખ લઈએ છીએ. અલૌકિક રૂપ જાણી એમાં સ્નાનનો અઠાગ્રહ નથી રાખતા. આપણા આચાર્યો શ્રી યમુનાજીનું દર્શન કરાવે છે. યમુનાજીનું આરાધન તો અનાદિકાળથી છે, પૌરાણિક કાળથી છે. પણ જે સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં આરાધ્ય છે એ સ્વરૂપ મહાપ્રભુજી પહેલા નહોતું. આપણે ત્યાં જે ચિત્ર છે એ ચિત્ર યમુનાજીનું આરાધન અનેક સંપ્રદાયોમાં છે, પણ આપણે ત્યાં જે ચિત્ર સ્વરૂપે યમુનાજી વિરાજે છે એ સ્વરૂપનું આરાધન ક્યાંય નથી. એટલે કે શાસ્ત્રોક્ત ભાષામાં સમજાવું તો ત્રણ રૂપ યમુનાજીના છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આ ત્રણ સ્વરૂપે યમુનાજી છે. તો જે જલ પ્રવાહ રૂપે, નદી રૂપે જે દેખાય છે એ યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. બીજું સ્વરૂપ વિશુદ્ધ મથુરા તટે શ્રી યમુનાજી તીર્થ છે, પરમ પાવન તીર્થ છે. એમાં સ્નાન કરવા માત્રથી સમસ્ત પાપો નિર્મૂલ થાય એવું તીર્થ. અને આ તીર્થ બુદ્ધિ યમુનાજીને જોવા એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને મહાપ્રભુજી આપણને એની આગળ લઈ જાય છે. મહાપ્રભુજી કહે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. અને યમુનાજી ઠાકોરજીના 4 યુથ ગોપીજનોના બ્રજમાં મુખ્ય છે. નિત્ય સિદ્ધા ગોપીજનોનું, જેના અધિષ્ઠાતી સ્વામીજી, ઋષિરૂપા ગોપીજનો, શ્રુતિરૂપા ગોપીજનો અને કુમારિકા. એટલે ચોથા યુથના અધિપતિ યમુનાજી છે અને સખી રૂપે યમુનાજી છે. એ રૂપનું આરાધન શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે, જેને આધિ દૈવિક સ્વરૂપ કહેવાય. યમુનાજીની ગાથા અનેક રૂપે ગવાય છે. વૈષ્ણવ જોડે બે પ્રકારનો સંબંધ યમુનાજીનો છે: એક માનો સંબંધ અને બીજો સખીનો સંબંધ. દુઃખ દૂર કરવા માટે માં બનીને આવે છે અને પરમ સુખ આપવા માટે એ સખી બની હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. 41 પદમાં કેટલી સુંદર સમજ આપણને આપી આપણા આચાર્ય. તો યમનાષ્ટક, યમના અષ્ટપદી, યમના વિજ્ઞપ્તિ અને યમુનાજીના એમ તો 108 પદો છે, પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ એમાંથી 41 વિશેષ કરીને આપણને આપ્યા છે. તો આટલા પદો અને સાહિત્યથી યમુનાજીના સ્વરૂપનો પરિચય આપણને આપણા આચાર્યોએ કરાવ્યો. શ્રી મહાપ્રભુજી ઠકરાણી ત્રીજના દિવસે, જો 3 તિથિ આપણે ત્યાં યમુનાજી પરક માનવામાં આવે છે. એક ચૈત્ર સુદ છઠ, બીજું ઠકરાણી ત્રીજ અને ત્રીજું યમ દ્વિતીયા. યમ દ્વિતીયા જે ભાઈ બીજ આપણે કહીએ છીએ. આ 3 તિથિઓ યમુનાજીના પરક છે. ચૈત્ર સુદ છઠ શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય આપણે માની કે યમુનાજીનો પ્રાગટ્યનો ઉત્સવ. ઠકરાણી ત્રીજનો દિવસ એ યમનાષ્ટકના પ્રાગટ્યનો દિવસ છે. યમુનાજીનો ઠકરાણી એટલે જ કાચના હિંડોળા, હિંડોળાના દિવસો ચાલતા હોય ને, કાચના હિંડોળા થાય યમુનાજીના ભાવથી. એ નિયમ ના હોય, કાચના જ થાય બધી જગ્યાએ. મહાપ્રભુજી ગોકુલ પધાર્યા, દમલાજી સાથે છે, વ્રજના સ્થાનોને પ્રગટ કરી રહ્યા છે. સહજમાં પ્રશ્ન દમલાજી આગળ મૂક્યો, દમલા યા મેં ઠકરાણી ઘાટ કોણ સો और ગોવિંદ ઘાટ કોણ સો? અને આ જ્યાં મહાપ્રભુજીની વાણી પ્રગટી એટલામાં જ યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા, કમળો ખીલવા લાગ્યા અને યમુનાજીના મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. કમળની છડી લઈ અને યમુનાજી પધાર્યા તટ ઉપર. હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે આધિ દૈવિક સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીને પ્રગટ નેત્રોથી થયા અને એ સ્વરૂપ અંતર ધ્યાન થઈ મહાપ્રભુજીના હૃદયમાં બિરાજી અને હૃદયમાં રસ સ્વરૂપ યમુનાજીનું બિરાજ્યું અને હૃદયમાં સમાયું નહીં તો યમનાષ્ટક રૂપે પ્રગટ થઈ ગયું મહાપ્રભુજીના. જેમ ભાગવતજી શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે, એમ યમનાષ્ટક યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. હૃદયની રસની અભિવ્યક્તિ એ યમનાષ્ટક છે. અને મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સર્યા,
नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटा तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितुः श्रियं बिभ्रति। नव श्लोक 8मा स्तुति ने 9मा श्लोकમાં ફલશ્રુતિ. प्रगट नेत्रोथी यमुनाजीना राधा माधव अंगते प्रगट भई एक वाम नखते कटीलो राधिका और कटीते सीखलो श्याम. ઠાકોરજી અને સ્વામીજીના શ્રીંગ નખથી કટીલો રાધિકા, નખથી કટી સુધી સ્વામીજી અને કટીથી શિખા સુધી ઠાકોરજી, આમ બંનેનું ઉભય સ્વરૂપ જે પ્રગટ થયું એ શ્રી યમુનાજી છે. યમુનાજીની દિવ્ય ગાથા, અષ્ટ ઐશ્વર્યો જે યમુનાજી દાન કરે છે એનું યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે. યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ કેવું છે? એ તો રસરૂપ છે. તમે યમુના પાન કરો કેવલ. જો યમુનાજીના ત્રણેય રીતે આપણે ત્યાં કહ્યું છે, એમ તો 4 રીતે યમુનાજીનું આરાધન થઈ શકે. એક, યમુનાજીમાં સ્નાન. ભાઈ બીજના દિવસે સામે પાર સ્નાન કરતા હોય છે. સ્નાન કરવું કોઈ અપરાધ નથી, કારણ કે કીર્તન સાહિત્યમાં પણ આવે છે પ્રાતઃ નાત, એવા અનેક પ્રકારના પદો આવે છે. પણ સર્વોત્તમ રીતે એમનું આરાધન કરવું હોય ને ત્યારે આપણે મહાપ્રભુજી દ્રષ્ટિ આપતા હોય કે આ તો તુર્ય પ્રિયા, ચતુર્થ પ્રિયા છે. અને વૈષ્ણવને એમ થાય કે મારો આ દેહ, તુચ્છ દેહ, પંચ ભૌતિક દેહ યમુનાજીમાં ક્યાં બોલો, આવા અલૌકિક તત્વોમાં આવો અહોભાવ રાખી છે એટલે સ્નાન નથી કરતા. સ્નાન કોઈ અપરાધ નથી, પણ ઉત્તમ ભાવના નથી. તો એક સ્નાન, બીજું છે પાન. પાનની પણ મહાત્મ્ય એ રીતે જ છે. કારણ તમે યમુનાજીના પાન કરો તો હંમેશા કહો, લોટી ખોલીને કોઈને યમુના પાન કરાવો ને તો એને આખી વ્રજયાત્રા કરાયાનું પુણ્ય તમને મળે છે. કારણ કે સમસ્ત બ્રજનો રસ એ શ્રી યમુનાજી છે. પ્રભુ જ્યારે રાસ કરે ત્યારે મસ્તક પર શ્રમ બિંદુ આવે. પ્રભુમાં રસ સિવાય, માધુર્ય અને આનંદ સિવાય બીજું કાંઈ નથી. એનું શ્રીઅંગ તો રસરૂપા છે, એટલે શ્રમ બિંદુ પણ પ્રભુરૂપ રસરૂપ જ છે. અને એ માધુર્ય યુક્ત સ્મર શ્રમ જલાણુ બી, જે યમુનાષ્ટકમાં કહ્યું ને, સ્મર શ્રમ જલ એ મસ્તક પર આવે, રેલું આગળ વધે, નયનામૃતમાં ભળે, આગળ વધે, અધરામૃતમાં ભળે અને ચરણામૃતમાં ભળીને જે વહે એ જ શ્રી યમુનાજી છે. એટલે પ્રભુના સર્વ અમૃતો જેમાં બિરાજે છે એ જ યમુનાજી છે. એટલે કે યમુના પાન કરો તો આ 3 વસ્તુ તમારે પ્રાપ્ત થાય. એક, યમુના પાન કરતા જ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, એટલે યમુના પાન કરો તો સૌથી પહેલા તમને ઠાકોરજીના ચરણની રજ મળે. અને આ રજ કેવી છે? મુરારી પદ પંકજ, પ્રભુના ચરણારવિંદ. એટલે કે મુરારી શબ્દનો પ્રયોગ કેમ કર્યો? ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ પૂરો હતો, ભગવાને એને માર્યો. એટલે કે એ રજ પ્રાપ્ત કરતા જ ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધો દૂર થઈ જાય છે. એટલે સૌથી પાન કરતા સૌથી પહેલા રજની પ્રાપ્તિ થાય છે. બીજું, જ્યારે યમુના પાન કરો ત્યારે તમે તો જલ માનીને પીઓ છો, પણ યમુનાજી પોતાનું દૂધ તમને પીવડાવે છે. ન જાતું યમ યાતના ભવતિ તે પયઃ પાનત પય. યમુનાજી તમને જલપાન નથી કરાવતા, એ ખોળામાં લઈ પોતાના પયના પાન તમને કરાવે. પોતાના દુગ્ધના, પોતાના સ્નેહના, પોતાના કરુણાના પાન તમને યમુનાજી કરાવે. અને આ પાન કેવા છે? એ પિતાની સાથે તમે યમુનાજીના પુત્ર થઈ જાઓ છો, બાલક થઈ જાઓ છો. અને યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન પી. આ તો પછી ભગિની યમુના, ભગિની યમુના, યમ ઉના, ઉના એટલે નાના બેન, યમુના નાના બેન. અને એમના પયના પાન કર્યા પછી તો યમ અને શનિ આ બંને મામા થઈ ગયા. આ બંનેથી બીક લાગે ને, યમુનાષ્ટક કરું. માં મારે પણ મામા ન મારે. 2 વાર માં, જ્યાં 2 માં હોય એ જ મામા. તો પછી તો ભય રહેતો નથી, કારણ કે યમુનાજીએ જલપાન તમને નથી કરાવ્યું, ભયપાન કરાવ્યું છે. ત્રીજું, યમુના પાન કરો તો ત્રીજું શું મળે? સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમા. રોજ આજે પણ ઠાકોરજી રાસ કરી
શ્રમબિંદુ શ્રમવારી જ્યારે પ્રભુ થયા હોય, શ્રમિત થયા હોય, ત્યારે રોજ યમુનાજીમાં પધારે અને પોતાના ભગવદ રસનું યમુનાજીમાં દાન કરે. એટલે જ્યારે યમુના પાન કરો છો ત્યારે જલ નથી પીતા, ભગવદ રસ તમે પી રહ્યા છો અને એનો સકલ ગાત્રો સાથે તમારો સંગમ થઈ રહ્યા છે. એક યમુના પાન માત્રથી આટલા 3 તત્વોની પ્રાપ્તિ. એટલે 3 વાર નમન કર્યા છે. નમામિ યમનામહમ, નમોસ્તુ યમને સદા અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક 3 વાર નમન યમુનાજીમાં આવ્યું, યમુનાષ્ટકમાં. તો શ્રી યમુનાજી તુર્ય પ્રિયા છે. યમુનાજીના સ્વરૂપની જો ચર્ચા કરો તો જલપ્રવાહથી તો આ મહાત્મ્ય છે, પણ મુકુટ કાચની આદિનો શૃંગાર તો જે ચર્ચા કરી તો યમુના સ્નાન, યમુના પાન, યમુના ગાન. જા મુક્તે યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. યા તિનકે ગુણ સુનન કો લાલ ગિરધર ન પિય, આય સન્મુખતા કે બિરાજે, યમુના ના અગદૂર ભાજે. અનેક 41 પદમાં તો તમે જો અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા, અનંત ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ. કેટલા ગુણગાનના મહાત્મા યમુનાજીના કયા છે. જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય ત્યાં ઠાકોરજી આવી. તિનકે ગુણ સુનન કો લાલ ગિરધર ન પિય, આય સન્મુખ તાકે બિરાજે. ઠાકોરજી ત્યારે તમારી સામે હોય. એટલે જ્યારે યમુનાષ્ટક બોલતા હોય ને, સાવધાન રહેજો, તમારી સામે ઠાકોરજી હોય છે. હું નથી કહેતો, 41 પદમાં કહ્યું છે કે જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય તો એના મુખ્ય શ્રોતા ઠાકોરજી હોય છે. એવા તો કેટલા યમુનાજીના એક ગુણગાનના મહાત્માને વર્ણન કરતા જઈએ તો નમો દેવી યમને, નવ દેવી યમને, હરે કૃષ્ણ મિલનાંતરાય. ગુણગાનનું કેવું મહાત્મ્ય કહ્યું છે. જેના તાકે અગદૂર ભાજે, યમુના કે નામ અગદૂર ભાજ, સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય, પ્રભુ સન્મુખ થઈ જાય, પ્રભુ આધીન થઈ જાય. તો યમુના સ્નાન, યમુના પાન, યમુના ગાન અને ચોથું કયું, જોતા જન્મ સુધારે. કેવલ દર્શન માત્રથી જન્મ જન્માંતરને ઉધારી દે એ શ્રી યમુનાજી છે. તો આ ચારેય રીતે યમુનાજીનું સેવન. તો શ્રી યમુનાજી કેવા છે, ગહેવર વન ચાલે. યમુનાજી ચાલતા છે, ચાલી રહ્યા છે. ચિત્ર જોશો, કહેવાય છે કે ગોકુલનાથજી આ ચિત્ર સિદ્ધ કરાવ્યું. ગોકુલનાથજીને અનન્ય આસક્તિ યમુનાજીમાં. વૈષ્ણવે વિનંતી કરી, જયરાજ આપ જે સ્વરૂપનું ધ્યાન અને આરાધન કરો છો એ સ્વરૂપના દર્શન કરાવો. કહેવાય છે કે પહેલું ચિત્ર સ્વયં ગોકુલનાથજીએ પોતાના શ્રીહસ્તથી આ યમુનાજીનું દોર્યું. યમુનાજીનું આરાધન પણ તમે જોવા જાઓ તો વૈષ્ણવની સાથે ચિત્ર સ્વરૂપે સેવા કરતા હોય છે, લોટીજી રૂપે સેવા કરતા હોય છે, રજ રૂપે સેવા કરતા હોય છે. આ 3 પ્રકાર આપણે ત્યાં યમુનાજીના આરાધનના છે. પણ યમુનાજીના ગુણગાનનું વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. એટલે ષોડશ ગ્રંથમાં પણ પહેલો ગ્રંથ યમુનાષ્ટક રાખ્યો. કારણ કે ભાવના દાત્રી શ્રી યમુનાજી છે. ભાવ આવશે તો સિદ્ધાંતનું પાલન થશે. યમુનાજીના 2 પ્રકારના શૃંગાર કયા, એક ચુંદડીએ ચટકાળ્યા અને બીજું મુકુટ કાચનીનો શૃંગાર. સ્વરૂપની ભાવના તો અનેક પ્રસંગો છે. એક પ્રસંગ તો એ આવે છે કે જ્યારે માન ધરવાની લીલા ઠાકોરજીને સ્વામીજીએ કરી. માન ધરવું એટલે રિસાવું. રાસ શરૂ કરતા પહેલા માન લીલા કરવામાં આવે, એકબીજાને મનાવે અને પછી રાસ થાય. ઠાકોરજી પહેલા તો સ્વામીજીએ માન ધર્યું, ઠાકોરજી ચતુરંત મનાવી લીધા, હસાવી દીધા. પણ ઠાકોરજી એવું માન ધર્યું કે સ્વામીજી થાકી ગયા, કેમે કરીને માન દૂર થતું જ નથી. પ્રભુ લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, કેમે કરીને પ્રભુ માન દૂર નથી કરતા. યમુનાજીને વિનંતી કરી કે આપ મનાવો. અને રૂપ વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. બિલકુલ ઠાકોરજી જેવા છે યમુનાજી. એવું જ રૂપ, એવા જ વર્ણ. યુક્તિ કરી. રાસમાં ઠાકોરજી જેવો શૃંગાર વસ્ત્ર પહેર્યા હતા, મુકુટ કાચનો. મસ્તક પર હોય મુકુટ અને નીચે હોય ને કાચની કહેવાય. રાસમાં ઠાકોરજી મુકુટ કાચના શૃંગાર ધરે. એવા જ આબેહૂબ યમુનાજીએ ધર્યા. અને હાથમાં કમળની માળા લઈને ઠાકોરજી સામે આવીને ઉભા રહી ગયા. ઠાકોરજી ચોંકી ગયા કે આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવ્યો. હસી પડ્યા અને ઠાકોરજીનું મહાન દૂર થયું. સ્વામીજીએ કહ્યું કે હવે જ્યારે અમારી કુંજમાં પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર પહેરીને પધારો. તો પોતાની કુંજમાં હોય ત્યારે ચુંદડીના ચણિયા ચોળી યમુનાજી ધારણ કરે છે, પણ ઠાકોરજીની કુંજમાં પધારે ત્યારે મુકુટ કાચીનો શૃંગાર ધરીને આવે છે. અનેક પ્રસંગો છે. બીજો પ્રસંગ પણ એમ કહેવાય કે જ્યારે રાસ માટે વેણુનાદ કરીને ગોપીઓને બોલાવ્યા, કહ્યું કે ચાલો રાસ કરીએ. ગોપીઓ કહે પણ પ્રભુ આપના વસ્ત્ર શૃંગાર આદિ આપનો ઐશ્વર્ય છે
અને જ્યાં સુધી ઐશ્વર્ય હોય તો માધુર્ય ત્યાં સુધી પ્રગટ કેમ થાય? પહેલા આ ઐશ્વર્યને બાજુમાં મૂકો તો માધુર્ય પ્રગટ થશે, તો રાસ થશે. પ્રભુ કહે પણ જો હું ભૂતલ પર મૂકીશ તો સમગ્ર ભૂતલમાં મારું ઐશ્વર્ય વ્યાપી જશે, બધાને બ્રહ્મ જ્ઞાન થઈ જશે. પછી આ લીલા સૃષ્ટિ ચાલશે કેમ? તમારામાંથી કોઈ એક આ મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરી રાખે તો રાસ થઈ શકે. બધા વિચાર કરે જો અમે ધારણ કરીએ તો અમને રાસનું સુખ ન મળે. કોઈ તૈયાર ન થયો. ત્યારે યમુનાજી આગળ આવ્યા અને કહ્યું, પ્રભુ જો બીજાને રાસનું સુખ મળતું હોય તો આપના ઐશ્વર્યને હું ધારણ કરવા તૈયાર. અને ઠાકોરજીના મુકુટ કાચની શૃંગાર ધારણ યમુનાજી કરીને ફૂલની માળા લઈને ઉભા રહ્યા. જ્યાં સુધી મહારાસ ચાલતો રહ્યો ત્યાં યમુનાજી આ સ્વરૂપે ધારણ કરીને રહ્યા અને પોતાએ રાસથી અલગ રહીને બીજાને રાસનું સુખ આપ્યું. એવો પણ એક ભાવ છે. એવા અનેકવિધ પ્રકારની અન્ય કથાઓ પણ છે. પણ આ હાથમાં રહેલી માળા એ બીજું કાંઈ નથી. ભક્ત રાખત હી હાર કરકે. આ તો ભક્તોના હૃદય છે. ત્યારે ઠાકોરજી મળે ત્યારે એ હૃદયને લઈ જઈ યમુનાજી ઠાકોરજી સાથેનો મેળાપ કરાવી દે છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब ही इनकी भुजा बाम भर के दौड़ कर शोर कर जाए पिए सो કહે અતિ જો આનંદ મન में जो हर के 41 પદમાં તો કેટલા વર્ણન. જીવનું બ્રહ્મ સંબંધ થાય ને ત્યારે સૌથી પહેલો આનંદ યમુનાજીને થાય અને પહેલી વધાઈ દોડતા દોડતા જીને યમુનાજી ઠાકોરજીને આપે છે કે પ્રભુ લીલાથી વિખૂટી પડેલી એક સખી ફરી લીલામાં આવી રહી છે. મહાપ્રભુજી એને બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. તબી ઇનકી વામ ડાબો હાથ ફરકે યમુનાજી. અને સ્ત્રીનું વામ અંગ ફરકવું એ શુકન કહેવાય. એટલે કે શુકન થયું, ભરી સખી આવી. બીજો એક ભાવ કર્યો કે ડાબા હાથમાં 3 કમળ છે. એક કળી, એક અર્ધ વિકસિત ને બીજું પૂર્ણ વિકસિત. ભક્તિની 3 અવસ્થા છે, પ્રેમ, આસક્તિ અને વ્યસન. તો વામ ભુજા ફરકે એટલે આ 3નું દાન કરવા માટે યમુનાજી તત્પર થઈ જાય. ડાબો હાથ ફરકે એટલે પોતાનું સૌભાગ્ય, સ્ત્રીનું સૌભાગ્ય ડાબો હાથ જોવાય. ફરકવા લાગે એટલે પોતાનું સૌભાગ્ય એ બ્રહ્મ સંબંધી જીવને આપવા માટે યમુનાજી તત્પર થઈ જાય છે. અનેક અનેક ભાવ કર્યા છે. તો શ્રી યમુનાજીનું આ અલૌકિક સ્વરૂપ છે. યમુનાષ્ટકમાં યમુનાજીના બધા જ સ્વરૂપોનો પરિચય શ્રી મહાપ્રભુજી આપણને કરાવે છે. યમુનાષ્ટકનો પાઠ તો દરેક વૈષ્ણવે કરવો જ જોઈએ, નિયમપૂર્વક કરવો જોઈએ. બીજા કદાચ બહુ પાઠ ન થતા હોય પણ યમુનાષ્ટકનો પાઠ નિયમપૂર્વક દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે કરવો. યમુનાજીની કૃપાથી તમારા સકલ મનોરથો પૂરા થશે. 5 ફળ આપ્યા. સમસ્ત દુરિતક્ષયો, બધા પાપ જશે. ભવતી વય મુકુંદે રતિ, પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટ થશે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરશે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, પ્રભુને પરમ સંતોષ થશે. અને છેલ્લે કહ્યું સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય થશે. જીવનો તો સ્વભાવ બદલાય, પ્રભુનો સ્વભાવ બદલાય. પ્રભુનો સ્વભાવ કેવો છે? પ્રભુ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. તો પ્રભુનો સ્વભાવ બદલાય. કારણ કે મુક્તિ આપે ને તો ઠાકોરજીને ત્યાં તું છૂટો ને તારાથી હું છૂટો, મુક્ત થયો તો હું મુક્ત થયો. પણ ભક્તિ આપે તો ઠાકોરજીને બંધાઈ જવું પડે. તું મારો થાય એ જ ક્ષણે મારે પણ તારા થઈ જવું પડે, મારે તારા આધીન થવું પડે. એમ ભક્તિમાં તો પ્રભુ આધીન થઈ જાય છે. એવા યમુનાષ્ટકના પરમ ફળ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. અરે સ્વયં ગંગાજી પણ યમુનાજીના સમાગમથી સર્વ સિદ્ધિને આપનારા થયા છે. યમુનાજીની ભક્તિ પુષ્ટિ ભક્તિમાં વિશેષ મહાત્મ્ય રાખે છે. એવા શ્રી યમુનાજીને નમન કરીએ કે નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદરજ પાઈએ. એટલે વ્રજરજ વૈષ્ણવે રોજ સવારે ઉઠી સ્નાન કરી ચરણામૃત લેવું જોઈએ, વ્રજરજ લેવું જોઈએ. એનાથી જ જીવની શુદ્ધિ છે. એ વ્રજ પ્રભુની ચરણારવિંદની રજ જતા જ સર્વ પાપોમાંથી જીવ મુક્ત બને છે. આ 5 તત્વનું ધ્યાન નિરંતર ધરીએજી તો મન વાંછિતના ફળ સર્વે લઈએજી. આ 5 તત્વોને રોજ સવારે જે ઉઠીને યાદ કરશે, આ ધોળ ગાશે તો મન વાંછિતના ફળ સર્વે લીધેજી. જો શાસ્ત્રોમાં કહ્યું આ 3 તત્વ કોઈની માંથી કોઈ એક વસ્તુ બી આવી જાય તો એના બધા મનોરથ પૂરા થાય. કાં કોઈની પાસે કલ્પ વૃક્ષ આવી જાય, કાં કોઈની પાસે કામધેનુ આવી જાય, કાં કોઈની પાસે ચિંતામણી આવી જાય. આ 3માંથી એક વસ્તુ આવે તો બધી મનોકામના પૂરી થાય. તો વૈષ્ણવ તમારી પાસે તો 3 છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. વલ્લભ રૂપ કલ્પ વૃક્ષ છે. ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. યમુનાજી રૂપ કામધેનુ છે અને ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ગિરિરાજજી રૂપ ચિંતામણી છે. અને એમાં પણ આ બીજા 2 તત્વો, તો આ 5 તત્વો જેની પાસે હોય એના કયા મનોરથો બાકી રહી જવાના છે? જે રોજ ઉઠીને આને યાદ કરે છે એના સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. આ 5 તત્વનું શિવ બ્રહ્માજીને દુર્લભ છે. જો માનવ દેહમાં છો ને તો જ આ 5નો આનંદ લઈ શકો છો. દેવતાઓ બનીને આ સુખ મળતું નથી. દેવતાઓ તો આકાશમાં વિમાન લઈને આવે, ખાલી ફૂલ વરસાવી શકે પણ રાસમાં સહભાગી ન થઈ શકે.
આ સુખ તો વૈષ્ણવને મળવાનું છે. તો શિવ બ્રહ્માદિકને દુર્લભ છે, શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કીધા સર્વે સુલભ થી. જે દેવતાઓને પણ દુર્લભ હતું એ વૈષ્ણવને સુલભ કરી નાખ્યું.